हाँ, एक ने हूँ ओळखું છું બિંદિયાબેન ઠક્કર કરીને છે, પણ એને અમે હજી સુધી જોયા નથી કે ઈ કોઈ દિવસ અહીંયા એવી રીતના કોઈ મીટિંગ નથી કરતા કે નહીં કઈ જોવા આવ્યા કે નથી કઈ કામ કર્યું અહીંયા। બિંદિયાબેન નથી ઓળખતા, બિંદિયાબેન નથી ઓળખતા, બિંદિયાબેન નથી ઓળખતા। બીજા જે છે જેનું નામ નથી લેવા માંગતી, એ તો ફોન જ ન ઉપાડે। વાતો જ કરે છે, બાકી કાઈ કામ થતું તમે જો નથી। વોટની આશા રાખતા હો તો પછી અમે બી તો અમારી સોસાયટીની સમસ્યાની આશા રાખીએ ને। વોર્ડ નંબર 11માં અસંખ્ય સમસ્યાઓથી પીડાતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સૂત્રો મુજબ વોર્ડના અનેક રહેવાસીઓ પોતાના નગરસેવકોને ઓળખતા પણ નથી અને ક્યારેય જોયા પણ નથી। માત્ર ધર્મેન્દ્રભાઈ ગોરજ લોકો સાથે સંપર્કમાં રહેતા હોવાના દાવા વચ્ચે વિદ્યાબેન ઠક્કર લાંબા સમયથી જાહેરમાં દેખાયા નથી, તેમજ લોકોના ફોન પણ ઉપાડતા નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે। આ પરિસ્થિતિને લઈને સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીએ આવા નિષ્ક્રિય નગરસેવકોને ફરીથી ટિકિટ આપવી જોઈએ? લોકોમાં આ પ્રકારની મિસ્ટર ઇન્ડિયા જેવી કાર્યશૈલી સામે રોષ જોવા મળી રહ્યો છે અને પક્ષની છબીને નુકસાન પહોંચે તેવી ચર્ચાઓ જોર પકડતી જઈ રહી છે। હું જમુનાભાઈ ડીપી કચ્છ ટીવી ન્યૂઝ। અત્યારે અમે વોર્ડ નંબર 11 માં આવ્યા છીએ અને અત્યારે જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વોર્ડમાં શું શું સમસ્યા છે અને નગર સેવકોને આ લોકો ઓળખે છે કે નથી ઓળખતા એ બાબતે ચર્ચા કરવા આવ્યા છીએ। શું નામ આપનું? હા, મારું નામ અલ્પાબેન ધીરેનભાઈ ગોર છે। હું સાગર સિટીમાં રહું છું। અમે કોઈ કાઉન્સિલરને અહીંયા ઓળખતા નથી અને 11મો વોર્ડ છે અમારો। અહીંયા કોઈ કાઉન્સિલર કોઈ આવતા નથી પૂછા કરવાય અને આ સાગર માધવ મેડિકલથી કરીને અહીંયા રસ્તા કાંઈ એકે બનેલા નથી અને બધા ખાડા ખબડાવાળા જ રોડ છે અને આ જે ખોદીને રાખ્યા છે એ અમારી રીતે જ અમે કરાવીએ છીએ। આ લોકો કોઈ પૂછા કરવા નથી આવતા કે નથી કોઈ કચરા વાળવા આવતા કે નથી કાંઈ। અમારી એવી માંગ છે કે હવે જો ચૂંટણી આવે ત્યારે લોકો પૂછા કરવા આવે છે, બાકી પછી 5 વર્ષ સુધી પૂછા જ નથી કરતા સમોરી। અમારી એવી માંગ છે કે અમને એવો ઉમેદવાર ખપે કે અમારું કામ થઈ જવો જોઈએ, બસ અમે એટલું જ માંગીએ છીએ। મહિલા કાઉન્સિલર કોણ છે ઓળખો છો? ના, અમે એને નથી ઓળખતા। કાઉન્સિલરને જ અમે નથી ઓળખતા કે ભાઈ કાઉન્સિલર અહીંયાનું કોણ છે ઈ। તો શું લાગે તમને આ વખતે? આ વખતે અમને એમ થાય છે કે ભાઈ અમને એવો કોઈ ઉમેદવાર મળે કે અમારું કામ થઈ જવું જોઈએ, પછી અમે બધાને મત દેવા આવશું, ત્યાં સુધી અમે કોઈને મત આપશું નહીં। ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો વિકાસની વાતો કરે છે કે અમે વિકાસને લઈને અમે ઇલેક્શન લડવા જઈ રહ્યા છીએ, તો શું ભાજપે વિકાસ કર્યો? કાંઈ વિકાસ અહીંયા અમને તો કાંઈ એવું જોવા જ નથી મળતું કે અહીંયા કાંઈ અમારો આગળ વધ્યો હોય કામકાજ। અમને તો બધું જે પોઝિશનમાં છે એ જ પોઝિશન ઉપર ઉભેલું લાગે છે। નથી કાંઈ અહીંયા રોડ સરખા નથી। આ રોડ રસ્તા જ્યારે વરસાદનું પાણી ગટરું છલકાય છે, આ છેલ્લી લાઈનમાં તમે જુઓ અત્યારે પણ આ ગટરના પાણી એટલા ભરેલા છે ને કે આપણે એમ થાય કે આ લોકો બિચારા કેમ રહી શકતા હશે। બસ મારો એ જ પ્રશ્ન છે। જે રીતે વાત કરી બેને કે અસંખ્ય પ્રશ્નો છે, નગરપાલિકાના સત્તા પક્ષના નગરસેવકોને કોઈ ઓળખતું નથી। હજી આપણે પૂછશું બીજાને। બેન, શું નામ આપનું? અલ્પાબેન ભાનુશાલી। અલ્પાબેન, તમે નગરસેવકોને ઓળખો છો? નથી ઓળખતા ભાઈ, કે છે 4 જણા છે પણ અમે કોઈને નથી ઓળખતા અહીંયા। બરાબર। મહિલા કાઉન્સિલર તો ખાસ ખબર હોવી જોઈએ કે બહેનોને શું તકલીફ હોય। ના ના, કોઈને નથી ઓળખતા અમે એમ। આવતા જ નથી, અમે કોઈ દી જોતા જ નથી। અમે અમારી રીતે જ બધી સાફ સફાઈ કરીએ છીએ એમ। તમારી શું માંગ છે? નગરસેવક કેવા હોવો જોઈએ? નગરસેવક તેવા જોવા જોઈએ ને કે બધાનું કામ કરી દે તો જ આપણે વોટિંગ કરીએ ને એમ। તમારા કોઈ પણ નગરસેવકોને તમને જરૂર હોય ત્યારે ફોન ઉપાડે તમારે? નથી ઉપાડતા। અમારા કઈ નંબર નથી ને ભલે ઉપાડતા નથી, બાજુવાળા કને હોય તો પણ ઉપાડતા જ નથી ફોન। અમે ઓળખતા જ નથી કોણ છે અહીંયા। વોર્ડ નંબર કયો છે? 11 વોર્ડ છે? હા, 11 વોર્ડ નંબર છે। તમે કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? અમે અહીંયા 6 વર્ષથી રહીએ છીએ। બધા રસ્તાઓ ગટર બધી આમ બહાર જ પડી છે, છલકાઈ જ પડ્યા, પણ તમારા નગરસેવક કોઈ દાદ નથી દેતા। જે રીતે બેને વાત કરી કે કોઈ નગરસેવક દાદ દેતા નથી, બેન શું નામ આપનું? મારું નામ છે વૈદેહી ઠક્કર। હું અહીંયા સાગર સિટીમાં 9 વર્ષથી રહું છું। અમારે એવું છે કે ચૂંટણી આવે ત્યારે બધા પ્રચાર કરવાને આવશે અને કહેશે કે અમે તમારા કામ કરી દેશું એમ કે, પણ હજી સુધી અમારે ઘણી બધી સમસ્યાઓ છે। પહેલો તો એ કે રસ્તા જ બરાબર નથી। નાના બાળકો હોય કે મોટા વૃદ્ધ લોકો હોય બધાને તકલીફ પડે છે। બીજો આંખલાઓનો બહુ જ ત્રાસ છે
કે ગમે ત્યારે કોઈની ગાડી ઉડાડી નાખે, ઘરના દરવાજા તોડી નાખે, છોકરાઓને લાગી જાય, મોટા વૃદ્ધોને પાડી નાખે, એટલે એ પણ પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. પછી ગટરનો પણ અમને પ્રોબ્લેમ છે કે ગટર અત્યારે ગમે એ રસ્તે નીકળશું ને તો ગટર બારે જ હોય છે ને એટલી વાસ આવે છે, એટલું ગટરનું પાણી હોય છે. નાના 3 વર્ષના છોકરા હોય છે ને એ કહે છે કે અમે આ ગટરમાંથી કેમ ચાલીએ, તો અમે લોકો તો મોટા કેમ ચાલી શકીએ એમ કે. તમારા નગરસેવક કાઉન્સિલરોને તમે ફોન કર્યા કરે? અમે ઓળખતા નથી ખાસ, અને કોઈના મારી પાસે નંબરે નથી, અને કદાચ કોઈ અમારી સોસાયટીમાં અમુક પાસે છે તો એ કરે છે, પણ હજી સુધી કાંઈ કામમાં સુધારો અમારી સોસાયટીમાં જોવા નથી મળ્યો એમ કે. ઓકે, તમને શું લાગે છે કે આ અત્યારે જે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો જે છે એ પાછા રિપીટ થવા જોઈએ? અમારા બધાનું એવું કહેવાનું છે કે પહેલા અમારા કામ થવા જોઈએ. જે પણ આવે ઉમેદવાર, નગરસેવક, કાઉન્સિલર જે અમારા આવે, અત્યારે લગભગ મારા ખ્યાલથી, મને ખ્યાલ છે ત્યાં સુધી 26 એપ્રિલના ચૂંટણી છે કદાચ, તો એના પહેલા અમારા જે બધાના પ્રશ્ન છે સોસાયટીના એ સોલ્વ થઈ જવા જોઈએ. અમારા બધા બહેનોની એવી રજૂઆત છે કે પ્રશ્ન સોલ્વ થઈ જાય તો વધારે સારું. જે રીતે વાત કરી બેને કે અસંખ્ય પ્રશ્નો છે અને નગરપાલિકાના નગરસેવકો કોઈ દેખાતા નથી, ગાયબ થઈ ગયા છે 5 વર્ષથી. મારું નામ દીપ્તિબેન ભીનારા છે. સાગર સિટીમાં 7 વર્ષથી રહું છું. અહીંયા કને મેઇન તો આખલા અને ગાયોનો બહુ ત્રાસ છે, તો એના માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. રોડ પણ નથી બરોબર, ગમે ત્યારે ઠેબા ખાઈને માણસ પડી જાય, ગટરની સમસ્યા છે. તો આ બધા પ્રશ્ન છે ને અમારા સોલ્વ થવા જોઈએ, એ મારી વિનંતી છે. તમે તો બહેનો છો, નગરપાલિકાના નગરસેવક પણ બહેનો છે, તો ઓળખવા જરૂરી છે. નથી ઓળખતા જ નથી. દર્શન દે તો અમે ઓળખીએ ને. ક્યારે 5 વર્ષમાં દર્શન નથી આપ્યા? કોઈ ક્યારે દિવસ હું તો ઓળખતી જ નથી. ઓળખો છો? હા, એકને હું ઓળખું છું, બિંદિયાબેન ઠક્કર કરીને છે, પણ એને અમે હજી સુધી જોયા નથી કે ઈ કોઈ દિવસ અહીંયા એવી રીતના કોઈ મીટિંગ નથી કરતા કે નહીં કઈ જોવા આવ્યા કે નથી કઈ કામ કર્યું અહીંયા. વિકાસની વાતો બહુ મોટી મોટી વિકાસની બહુ વાતો કરે છે પણ કામ કાંઈ હજી સુધી કર્યું નથી એમ. એમના વોર્ડમાં ક્યાં આવતા જ નથી? ના ના, અમે તો નથી જોયું હજી સુધી કાંઈ. ફોન તમે કરો તો ક્યારે જવાબ મળે છે? ના, મારી કને નંબર નથી, મેં ફોન નથી કર્યો, પણ જેના કને નંબર છે એવો કોઈ જવાબ જ મારી નથી પાસે મળ્યો. નંબર છે, મેં ફોન કર્યો તો ફોન ઉપાડતા જ નથી. ક્યારેક સ્વિચ ઓફ હોય અને ક્યારેક એમ કે બેન અમારી મીટિંગ છે ને હું તમને પછી સામેથી ફોન કરીશ. આજની તારીખમાં ફોન નથી આવ્યો. બિંદિયાબેન ને તમે ઓળખતા જ નથી? બિંદિયાબેન નથી ઓળખતા. બીજા જે છે જેનું હું નામ નથી લેવા માંગતી, એ તો ફોન જ ન ઉપાડે. 5 વર્ષમાં ક્યારે બિંદિયાબેન ક્યાં દેખાણા તમને? ના, દર્શન જ નથી થયા એના. એટલે જવાબ પણ સરખો નથી મળતો. બિંદિયાબેનને તો ઓળખતી નથી ને અત્યારે હાલ જે છે એને પણ મેં નથી શું લાગે છે, જોયા. ટિકિટ મળવી જોઈએ પાછી? ટિકિટ અપાય? બધા કામ કરે તો મળવી જોઈએ, અમારું કામ થવું જોઈએ. શું લાગે બેન તમને? કાઉન્સિલર કેવા હોવા જોઈએ? કાઉન્સિલર એવો હોવો જોઈએ કે ભાઈ અમારા સાથે જે આવે, કાઉન્સિલર ભલે બને, ભલે ગમે એ સોસાયટી નો બને, અમે એમ નથી કહેતા કે બિંદિયાબેન ઠક્કર ન બને, ભલે એ બને, પણ અમારું કામ થવું જોઈએ. મહિને 2 મહિને અમારા જોડે અહીંયા મીટિંગ કરવી જોઈએ અને હાલચાલ પૂછવા જોઈએ કે ભાઈ તમારે શું સમસ્યા છે, શું નથી, એનું પ્રશ્નોનું નિરાકર આવવું જોઈએ. વિકાસની તો બહુ મોટી મોટી વાત કરે છે. વિકાસની વાતો જ કરે છે, બાકી કાંઈ કામ થતું તમે જો નથી. વોટની આશા રાખતા હો તો પછી અમે બી તો અમારી સોસાયટીની સમસ્યાની આશા રાખીએ ને. મારું નામ સજનબા છે. અમારી ઘર કને ગટરની બહુ જ પ્રોબ્લેમ છે અને એ કરવા આવતા જ નથી. એમ સારો દિવસ, આખો દિવસ 24 કલાક પાણી ભરેલું જ હોય છે. અમે નથી હરીફરી શકતા, નથી બાયણું ખોલી શકતા, જઈએ જોઈએ ત્યાં વાસ મારે જ છે. તો એનું કંઈક ઈલાજ કરો, એનું કંઈક સોલ્વ થવું ખપે. તમારા કોણ કોણ કાઉન્સિલર નામ બોલો ને? એ અમને ખબર જ નથી પહેલા. 4 માંથી એક જ નામ નથી આવડતું? ના, કોઈના નામ જ નથી આવડતા. એક ધર્મેશભાઈ છે, એનું નામ આવડે છે, પણ ઈ મોડું આવે છે, પણ તો કઈ ઈલાજ એનો થતો નથી સોલ્વ. ધર્મેશભાઈ ને ફોન કરીએ તો ઈ આવે ખરા, ઈ કરી જાય, પણ બાકી કોઈને અમે ઓળખતા નથી. બાકી કોઈને અમે ઓળખતા જ નથી, કઈ દાદ જ નથી દેતા કોઈ. એટલે અમને અમારો પ્રશ્ન હવે સોલ્વ થઈ જવો જોઈએ, બસ અમારી. જે રીતે આ 11 નંબર વોર્ડમાં આટલી બધી સમસ્યાઓ છે, ભુજ નગરપાલિકાના એક પણ કાઉન્સિલર દેખાતા પણ નથી અને કોઈ ઓળખતું પણ નથી.